जय माताजी, केम छो बधाए? आशा करूँ कि बधाए मजामां हशो। अने आजे आपणे एक रेसिपी विडियो लईने आव्या छीए। आजे कांईक आपणे नवुं ट्राय करवानुं छे। तमे बटाकानी कातળી, बटाकानी वेफर तो तमे घरे बनावेली खाधी हशे, पण आजे हूँ नवुं ट्राय करवानुं छुं जे अत्यारे बजारमां एनो ट्रेंड पण चाली रह्यो छे, जेना विडियो पण यूट्यूबमां आवता होय छे। पण आजे आपणे घरे ट्राय करीए, एनो केवुं बने छे जोईए। तो मित्रों, आ छे बटाका, जे आपणे बटाकानुं शाक करवा माटे बटाका सोली अने जेने काप्या छे ते आपणे बटाका साइडमां मूकी दो। बटाकानुं काम नथी, આપણે કામ છે આ જે બટાકાના ઉપરથી છોલેલી જે ફોતરી વધે છે ને એનું કામ છે। હવે આપણે ફોતરી શું કરતા હોઈએ કે નાખી આલતા હોય છે, પણ આને તમારે ફોતરી ઉતરી જાય કમ્પ્લીટ એટલે આને કમ્પ્લીટ તમારે ધોઈ નાખવાની, ધોઈ અને વોશ કરી દેવાની, 2 મિનિટ 5 મિનિટ પડી રાખવાની, પાણી એકદમ નીતરી જાય કમ્પ્લીટ, પછી આને તળવાની અને આને તળી અને આનો ટેસ્ટ પણ કેવો આવે છે, બહુ સરસ મજાનો ટેસ્ટ આવે આપણે જોઈએ। અને આને પછી તમે ચટણી સાથે ખાઈ શકો છો, ઉપર મસાલો નાખીને પણ ખાઈ શકો છો। ચલો હવે આપણે તેલ ગરમ કરી અને આનો ટ્રાય કરીએ। તો આપણે કઢાઈની અંદર તેલ લઈ લીધું છે અને તેલને અંદર મૂકી દીધું છે ગરમ થવા માટે। અને અમુક લોકો આ ફોતરીને આપણે એવું કરતા હોય છે કે ધોઈ અને સુકાવા મેળ દે, સુકાવા નહીં મેળવાની, એને સુકાવા મૂકવી તો એની પ્રોસેસ અલગથી કરવામાં આવે છે। એને બાફવી પડે, બાફી અને એમાં ફટકડી નાખવી પડે અને પછી એને બાફ્યા પછી સુકાવા મેળવી પડે, તો જેનાથી કાળી ના પડે। પણ આને આપણે સુકાવા નથી મેળવાની, આને આપણે તાજી ને તાજી જ તળી નાખવાની છે, જેનાથી એનો સ્વાદ પણ સારો આવે। જે તમે બાલાજી છે રિયલની વેફર ખાતા હો છો એ તાજી તળેલી આવે, એવી રીતના આને પણ તાજી તળી દેવાની છે। ચલો આપણું હવે તેલ આવે એટલે આપણે એને ફ્રાય કરી નાખીએ। તો આપણે તેલ આવી ગયું કે નહીં, આપણે એક ટુકડો નાખી અને ચેક કરી દઈએ। તેલ આવી ગયું છે, થોડુંક વાર હજી રહેવા દઈશું, કારણ કે આ પાણીની ભરેલી છે એટલે તળાતા થોડી વાર લાગશે। એકદમ પાણી સુકાવવું જોઈએ, તો જ આ કુરકરે જેવી કડક બનશે। આપણે હવે તળવા નાખી દઈએ। જો તળાઈ પણ બહુ સરસ મજાનું છે। આને આમ હલાવતું રહેવાનું, એટલે શું કે પેલી બંને બાજુમાં તળાઈ જાય। આમ તો તળાઈ તો જાય તેલમાં, પણ આપણે તો હાથને થોડું હલાવતું રહીશું। જો થોડી અલગ કલર, લાલ કલર જેવું થવા લાગે એટલે આને લઈ લેવાની પછી। તો તળાઈને તૈયાર થઈ ગઈ છે। જો આ પહેલાં પણ આપણે મૂકી હતી, આપણે ચેક કરી જોઈએ। આપણે એક ચિપ્સ ખાધી, બહુ મસ્ત લાગી, બહુ ટેસ્ટી લાગી। મસાલો નાખી અને આને તમે ખાઈ શકો છો, અને ફરીથી તમે ટ્રાય મારી અને ઘરે ટ્રાય મારી અને ચેક કરી જુઓ કે કેવી બને છે। મને તો બહુ મસ્ત લાગી।